નમસ્કાર. તો આજે આપણે બહાદીપુરા ગામની અંદર આવ્યા છે. ગુલાબની અંદર બહુ મસ્ત આપણને રિઝલ્ટ મળ્યું છે. બરાબર, રિઝલ્ટ બતાવતા પહેલાં તમને એટલું જ કહીશ કે જો તમે આ વિડીયોને પહેલી વાર જોતા હોય તો મારી એગ્રી પરિવર્તન જે ચેનલ છે એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો આજે ગુલાબની અંદર તમને બહુ મસ્ત રિઝલ્ટ બતાવું છું. બરાબર, આપણે બહાદીપુરાની અંદર મસ્ત રિઝલ્ટ આવ્યું છે. તો સૌપ્રથમ તમે પહેલાં રિઝલ્ટ બતાવી દઈશ ગુલાબમાં. આ તમે જોઈ શકો છો એની ફૂટ. બરાબર, નવી ફૂટો એની ચાલુ થઈ ગઈ છે દવા માર્યા પછી. બરાબર, આ તમે જોઈ શકો ગુલાબ એ જ કરીએ. જો કેટલા બધા ગુલાબ બેઠા છે. ફૂટ ચાલુ થઈ ગઈ છે. નવી ફૂટ, એની ગ્રીનરી, ગુલાબ, એની ક્વોલિટી જુઓ. બરાબર, અને એક છોડવે નહીં પણ આખા ખેતરમાં તમે જોઈ શકો છો બધા જ છોડવે નવી ફૂટો છે, નવી કરીઓ ચાલુ થઈ ગઈ. જોઈ શકો છો તમે બધે જ એની ગ્રીનરી, એની ફૂટ. બરાબર, અને ફૂલની ક્વોલિટી આ તમે જોઈ શકો છો. ફૂલ તમને બતાવું છોડીને જોવા. બરાબર છે, આ તમે જુઓ ગુલાબ. આ તમને તોડીને બતાવું છે. એની ક્વોલિટી જુઓ છે એકદમ. બરાબર, તો આપણે કહી શકાય કે અંદર બહાદીપુરા ગામમાં અંદર એમને ગુલાબની અંદર બહુ જબરજસ્ત એમને રિઝલ્ટ મળી ગયું છે. બરાબર, તો આ રિઝલ્ટ એમને કઈ રીતે મળ્યું તો આપણે જે ખેડૂત મિત્ર છે જેમની આ વાડી છે ગુલાબની, તો એમની સાથે આપણે વાત કરીશું. તો શું નામ તમારું? ધર્મેશભાઈ પુંજાભાઈ ઠાકોર. ધર્મેશભાઈ પુંજાભાઈ ઠાકોર. કયું ગામ તમારું? બહાદીપુરા. બહાદીપુરા, તાલુકો આણંદ, જિલ્લો બી આણંદ. તાલુકો જિલ્લો આણંદ. ઓકે, તો આ તમારી કેટલા વીઘામાં વાડી છે ગુલાબની? 1 વીઘામાં. 1 વીઘામાં. બરાબર, હવે આ જે નવી ફૂટ નીકળી છે ગુલાબોની નવી, એ ચાલુ થઈ ગઈ. બરાબર, તો આમાં તમે એવું કે વાપર્યું કે તમને આટલું જબરજસ્ત રિઝલ્ટ જોવા મળ્યું? અને એ છે ને દવાનો સ્પ્રે કર્યો? બરાબર, આ દવાનો સ્પ્રે કર્યો હતો. બરાબર, ઓકે. તો મિત્રો એમને આપણી આ જય પરિવર્તન ઇન્ડિયાની જે દવા છે એનો એમને સ્પ્રે કર્યો. કેટલી વાર સ્પ્રે કર્યા એના? 3 વખત એમને આ દવાના સ્પ્રે કરેલા છે જય પરિવર્તન ઇન્ડિયાના. બરાબર, અને એમાં એમને આટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. હવે આ દવાનો સ્પ્રે તમે નહોતો કર્યો એની પહેલા ગુલાબની અને તમને કંઈક તકલીફ હતી. શું તકલીફ હતી? કીડા પડતા અને ગરી જતા પાન ને બધું. બરાબર, તો ખેડૂત મિત્રોને એવું કેવું છે કે એમને જે પાન છે એ કીડા પડતા હતા, માલ ઓછો નીકળતો અને માલ ઓછો નીકળતો, ગરી પડતા હતા પીરા પડીને. બરાબર, કેટલો માલ નીકળતો હતો પહેલા? 3 કિલો થઈ ગયો. પહેલા એમને 1 વીઘાની વાડીમાં 3 કિલો જેટલો ગુલાબ મળતા હતા. બરાબર, દવા નથી છોડી એની પહેલા. હવે છોડ્યા પછી તમને શું ફેલ લાગ્યો? ફૂટ ને બધી માલ વધારે વધી ગયો. ફૂટ નવી ચાલુ થઈ ગઈ, માલ વધી ગયો. અત્યારે કેટલો માલ મળે છે? અત્યારે મળે જ છે ને 8-9 કિલો, 10 કિલો જેવો થઈ જશે. મિત્રો, ખેડૂત મિત્રોને એવું કહેવું છે કે 7 થી 8 કિલો જેટલો માલ મળે છે. જે પહેલા 3 કિલો મળતો હતો, અત્યારે 7 થી 8 કિલો. બરાબર, એટલે લગભગ 4 થી 5 કિલો જેટલો ભાવ વધી ગયો. બરાબર, 4 થી 5 કિલો વધી ગયો. બરાબર, માલ. હવે અત્યારે ગુલાબનો ભાવ શું? અત્યારે તો સારું ચાલે છે. કેટલો ભાવ છે અત્યારે? 80 પડેલો કિલો. અત્યારે 80 રૂપિયા ભાવ છે કિલોનો. બરાબર, આવી તમે ગણો એટલે 8 ચોક 32, 320 રૂપિયાનો એનો ફાયદો થયો. બરાબર, અત્યારે જો કે એમાં ભાવ વધઘટ થયા કરે છે. ઓકે, તો એમને લગભગ 4-5 કિલો જેટલો ગુલાબ એટલે માલમાં વધારો થયો. એમની ફૂટ નવી ચાલુ થઈ ગઈ. બરાબર, આ તમે ફૂટ જોઈ શકો છો, બધી નવી ફૂટ ચાલુ થઈ ગઈ. અને આ કરીઓ તમે જો કેટલી બધી કરીઓ બેઠી છે ગુલાબની. બરાબર, એટલે કહી શકાય કે એમને ગુલાબની અંદર બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું છે. હવે એમને જે દવા વાપરી છે આપણી, તો એની તમને એક થોડીક માહિતી આપી દઈશું. તો એમને આપણી આ છે કે ક્રોપ પરિવર્તન. બરાબર, જે તમારે નવી ફૂડ છે, ગ્રોથ પ્રમોટરની તમે આને વાપરી શકો. નવી ફૂડ છે, ગ્રીનરી છે. બરાબર, એમાં તમારે આનો ઉપયોગ કરી શકાય. બીજી આપણી એમને એક આ વાપરી છે પાઉચ આપણું ક્રોપ મિરેકલ. બરાબર, આ એક પડી ગયા 2 પંપની. આ બી તમારે ફૂડ અને જવનમાં બહુ જબરજસ્ત આનો રિઝલ્ટ છે. બરાબર, બીજું આપણું એક આવે છે FT82, જે તમારે સ્ટીકર છે. બરાબર, જે તમારે સ્પ્રેડરિંગનું કામ કરે, દવાને ફેલાવવાનું કામ કરે, દવાને લાંબા સમય સુધી એને ટકાઈ રાખે. પ્લસ કે તાપ તડકાથી એનું રક્ષણ કરે અને તમારા જમીનમાં સર પણ નીચે ઉતારે અને pH બી મેન્ટેન કરે. બરાબર, બીજું એમને આ વાપર્યું છે આપણું બ્લૂમ ફર્સ્ટ. બરાબર, જે તમારે સ્પેશિયલ જવન માટે છે. તમે કોઈ બી શાકભાજી કરો, આ તમે સ્પ્રે કરો એટલે તમારે ફ્લાવરિંગ છે,
અને પછી માલ તમારે જે છે ને એ રીતે શું? નીકળે બરાબર. કળીઓ ને એ બધી નીકળે ને એ રીતે ઓકે એનું ખેડૂત મિત્રોને એવું કેવું છે બ્લૂમ ફર્સ્ટ છોડ્યા પછી આ જે છે ને કરિયો એમની બધી બહુ નીકળવા માંડી છે એટલે કહ્યું ને કે ફ્લાવરિંગનું કામ એ બહુ જબરજસ્ત કરે કોઈ બી તમે શાકભાજી કરતા હોય કે પછી આ ગુલાબની વાડી છે પછી આ તમે લેમન કરતા હોય એમાં તમારે ફ્લાવરિંગ બહુ જબરજસ્ત કરે બરાબર એટલે એમાં તમને રિઝલ્ટ મળે. મળ્યું બરાબર તો હવે તમારા એરિયામાં જે ગુલાબની વાડી કરે છે એમને દવા વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ વાપરવી જોઈએ ને બરાબર હવે તમે જે એગ્રોમથી જે દવા લાવો છો કેમિકલ વાળી બરાબર એના કરતાં આ દવા સારી છે કે પછી સારી જ કહેવાય ને બરાબર અને ભાવમાં કેવું છે ઓછો છે કે વધારે ભાવ એ સારો જ છે બરાબર હું નથી કહેતો પણ ખેડૂત મિત્ર એવું કહેવું છે કે જે એગ્રોમથી જે તમે દવા લાવો છો કેમિકલ બેઝ સારી આમ. બરાબર એના કરતાં રિઝલ્ટમાં સારી અને જે તમે ખર્ચો જો કેમિકલ વાળી દવા લાવીને તમે જે ખર્ચો કરો છો એના કરતાં ખર્ચો આમાં તમારે ઓછો બરાબર તો એટલું જબરજસ્ત એમને આમાં ગુલાબમાં રિઝલ્ટ છે બરાબર રિઝલ્ટ મળ્યું તમને 100%? હા આ વિડીયો ઉતારે એટલે તો નથી બોલતા ને ના ના મળી મળી 100%? બરાબર હવે તમારા જે એરિયામાં જે ગુલાબની વાડી કરે એમને વાપરવી જોઈએ કે ના વાપરવી વાપરવી જોઈએ? જોઈએ ને રિઝલ્ટ મળશે 100%? ઓકે તો એમને એવું કહેવું છે કે રિઝલ્ટ 110% એમને મળશે હવે આ ખાલી એકવાર આ બાજુ બતાવી દેજો વાડી આખી આ તમે એનું ફ્લાવરિંગ જોઈ શકો છો કેટલા બધા ગુલાબ બેઠા છે આખી વાડીમાં એની ગ્રીનરી જો નવી નવી ફૂટો જ્યારે અમે દવા નથી છોડી ત્યારે ફૂલ જે પાદા પીરા પડીને ગરી પડતા હતા બરાબર પણ દવા છોડ્યા પછી હવે એ પ્રોબ્લેમ એમને સોલ્યુશન મળી ગયું છે બરાબર અને ગ્રોથમાં બી મળશે આ તમારી ડ્રીપ સિસ્ટમ છે બરાબર ઓકે તો એમને બહુ મસ્ત એવું રિઝલ્ટ મળ્યું છે ગુલાબની અંદર અને તમારે જો આની પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો એકવાર મારો તમને નંબર જણાવી દઉં 9173177761 તો તમે મને ફોન કરીને તમે આની માહિતી લઈ શકો છો બરાબર પ્રોડક્ટની અને જો તમારે વધારે આવી માહિતી જોતી હોય એગ્રીકલ્ચર લગતી તો મારી આ ચેનલ છે એગ્રી પરિવર્તન એને તમે લાઇક કરજો શેર કરજો અને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને આવી નવી નવી અપડેટ તમને મળતી રહેશે થેન્ક યુ